નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. ભારતીય કિસાન સંઘ વડગામ દ્વારા વડગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ વડગામના પ્રમુખ લક્ષ્મણભાઈ આર ચૌધરીની ઉપસ્થિતિમાં અને ખેડૂતો સાથે રાખીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના ખેતીના ફીડરમાં વોલ્ટેજ દિવસે શરૂઆતમાં 400 વોલ્ટેજ મળે છે અને 1 કલાક પછી 300 વોલ્ટેજથી ઓછો પાવર થઈ જાય છે. ઓછા વોલ્ટેજ મળવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે, જેવી કે મોટરો ટ્રીપ થઈ જવી, મોટરો બળી જવી, જેને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ સાથે ભરત ઠક્કર, ડીસા. આજે એસડીએમ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંના વોર્ડ નંબર 3ના વિસ્તારમાં સતત 1.5 મહિનાથી રોડ ઉપર પાણીની રેલમ છેલમના ગટરો તૂટી ગયેલી છે, નાણાં નાખવામાં આવતા નથી અને બાજુમાં જનતા સ્કૂલ આવેલી છે, મોટી સ્કૂલ છે, થરાદની 2 નંબરની હાઈસ્કૂલ છે અને નાણાદેવી શાળા પણ આવેલી છે અને અનાજનું મોટું ગોડાઉન છે અને બાકી ધાર્મિક સ્થળો નાણાદેવી માતાનો મેઇન રસ્તો છે. અહીંને પશુ દવાખાનાનો મુખ્ય વિસ્તાર છે, એ રોગચાળો ફાટવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, ભીતિ છે અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થઈ જાય છે. ચાલીને જવાવાળા બહુ હેરાન થયા છે. કેટલા ટાઈમથી આ પાણી વહે છે ત્યાં આગળ? છેલ્લા 2 મહિનાથી આ સમસ્યાનો નાગરિકો સામનો કરી રહ્યા છે મુશ્કેલીથી અને બહુ મુશ્કેલીમાં અને બહુ તકલીફવાળો મામલો છે અને સ્કૂલના છોકરાઓ બીમાર પડે એવી સ્થિતિ છે. નગરપાલિકા આવે કે નથી આવતી? નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરી છે, છતાં કોઈ કામગીરી કરતી નથી અને જો નહીં કે અહીંયા સ્થાનિક લોકોની માગણી છે કે જો આ કામગીરી સંતોષકારક કામગીરી નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ આજની અમારી રજૂઆત હતી. સરકારશ્રીએ ખેડૂતો માટે દિવસનો પાવર કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ દિવસ જે પાવર મળે 450 વોલ્ટ મળવો જોઈએ એ 1 કલાક પાવર આવ્યા પછી 350થી પણ 300થી પણ ઓછો વોલ્ટ થઈ જાય છે. માટે ખેડૂતોની મોટરો બંધ થઈ જાય છે, ટ્રિપિંગ થઈ જાય છે, મોટરો બળી જાય છે, એવો ખૂબ ભયંકર પ્રશ્ન ઊભો થયો છે. માટે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક પૂરેપૂરા વોલ્ટથી પાવર વ્યવસ્થા કરે, કારણ કે ખેડૂતોને હાલ કુદરત પણ હાલ બટાટાની ખેતી એ વધુ છે, તો કુદરતની પણ સુકારા જેવા રોગો આવ્યા છે. માટે તો પાવર ઓછો થશે તો મોટું બને તો ખેડૂતને મોટું નુકસાન થશે. માટે સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે તાત્કાલિક 450 કિલો વોલ્ટની વ્યવસ્થા કરે. અસ્તુ ભારત માતા કી જય.